સુરતના પાલ વિસ્તારમાં સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં મારામારી થઈ છે। શ્રી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના ફંક્શનમાં સંચાલકોનું મિસમેનેજમેન્ટ। એન્યુઅલ ફંક્શનમાં છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે। વાલીઓની એન્ટ્રી કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલમાં એન્યુઅલ ફંક્શનમાં મારામારી થઈ છે। એન્યુઅલ ફંક્શનમાં મારામારીનો વિડીયો સામે આવ્યો છે। શ્રી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। વાલીઓની એન્ટ્રી કરવામાં પણ ભારે મુશ્કેલી પડી। મેનેજમેન્ટ પ્રોપર ન હોવાને કારણે મારામારી થઈ। ફંક્શનમાં છૂટા હાથની મારામારીના આ દ્રશ્ય સુરતથી સામે આવ્યા છે। શ્રી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જ્યાં એન્યુઅલ ફંક્શન અને એન્યુઅલ ફંક્શનમાં પ્રોપર મેનેજમેન્ટ ન હોવાને કારણે વાલીઓમાં આક્રોશ અને વાલીઓએ છૂટા હાથની મારામારી કરી। સંવાદદાતા ચેતન જોડાયેલા છે આપણી સાથે। ચેતન, એન્યુઅલ ફંક્શનમાં છૂટા હાથની મારામારી થઈ છે, શું કારણ હતું? સ્કૂલ મેનેજમેન્ટનું શું કહેવું છે? જી બિલકુલથી જે ઘટના છે તે સુરતના પાલ વિસ્તારમાં આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમની છે, જ્યાં જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ફંક્શન હતો, જેમાં વિદ્યાર્થીઓ અને તેમની સાથે વાલીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। પરંતુ જે પાલ ઓડિટોરિયમ છે તેમાં જે વાલીઓ છે તે વાલીઓને એન્ટ્રીને લઈને છેલ્લા કેટલાક કલાકોથી બોલાચાલી થઈ રહી હતી। આ વચ્ચે જે વાલીઓ છે અને સ્કૂલ પ્રશાસન છે તેમના વચ્ચે છૂટા હાથની જે મારામારી છે તે ચાલી હતી, કારણ કે જે વાલીઓ છે તે કલાકો સુધી ઓડિટોરિયમની બહાર ઉભા હતા અને તેમને અંદર પ્રવેશ આપવામાં આવતો ન હતો, જેને કારણે જે વાલી છે તે વાલીએ પિત્તો ગુમાવ્યો હતો અને છૂટા હાથની જે મારામારી છે તે મારામારી કરી હતી। આ જે વિડીયો છે તે સ્થાનિક જે વાલી છે તેમના દ્વારા ઉતારવામાં આવ્યો હતો અને હાલ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। હજુ સુધી કોઈ પણ પ્રકારની જે પોલીસ ફરિયાદ છે તે કરવામાં આવી નથી। જી આભાર ચેતન તમામ વિગતો માટે।